ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી છે ત્યારે ભાજપે સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે। 41 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસનો કોઈપણ પ્રકારના મોટા નેતાનો પ્રચારની, કોઈપણ પ્રકારની સભાની માત્ર ને માત્ર અંડર કરંટના કારણે કોંગ્રેસને 11 બેઠકો હાંસલ થઈ છે। હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી ત્યારે ઉમેદવારો, સમર્થકોમાં અને આમ પ્રજામાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। પ્રથમવાર આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને ભાજપે 41 બેઠક હાંસલ કરી હતી અને કોંગ્રેસે 11 બેઠકો હાંસલ કરી હતી। ભાજપના પ્રયાસ છતાં પણ કોંગ્રેસ 11 બેઠક પર વિજય મેળવ્યો છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસનો કોઈપણ પ્રકારનો પ્રચાર નહોતો, કોઈપણ પ્રકારનો આડંબર નહોતો, કોઈ મોટા નેતાનું ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ આગમન નહોતું। માત્ર ને માત્ર જે અંડર કરંટ હતો અને ક્યાંક ને ક્યાંક જે ટિકિટોની ફાળવણીમાં ભાજપના કાર્યકર્તાઓની નારાજગીને લઈને આજે કોંગ્રેસ 11 બેઠકો હાંસલ કરી છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તાનો પણ વિજય થયો છે, ખીમજીભાનો પણ વિજય થયો છે। આમ 11 બેઠકો હાંસલ કરી છે અને 41 બેઠકો ભાજપે હાંસલ કરી છે। ત્યારે ભાજપે પ્રથમ વખત મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે। તમામ વિજેતાઓનું વિજય સરઘસ નીકળ્યું છે અને ખાસ કરીને ભાજપના જિલ્લા પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય વગેરે અભિનંદન પાઠવ્યા છે। આજે ગાંધીધામ વાસીઓ માટે ઉત્સવનો દિવસ છે, ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સવનો દિવસ છે, કારણ કે પ્રથમ કોર્પોરેશન જંગી બહુમતીથી જે આપણે જીતીને આવ્યા છે। 52માંથી 41 કમળ ભારતીય જનતા પાર્ટીના ખીલ્યા છે। હું દરેક વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે 11 સીટ આપણે ગુમાવી છે, હું એમના પર તમામ ઉમેદવારોને એમને જુસ્સા સાથે મહેનત કરી વિસ્તારમાં લોકો સુધી પહોંચ્યા, હાર જીત એ જે પણ થયો પણ હું એમના કાર્યને પણ અભિનંદન આપું છું। જે વિષય જ્યારથી કોર્પોરેશનનું અમલીકરણ થયું, જનતા પણ જોઈ રહી છે કે વિસ્તારમાં 1000 કરોડથી પણ વધારેના કાર્ય કાર્યરત છે અને આવનારા સમયમાં જ્યાં જ્યાં ખૂટતી કડી છે એ ખૂટતી કડીને પ્રાયોરિટી આપી એ કાર્યને પ્રાધાન્ય આપી અને કાર્ય પરિપૂર્ણ કરવામાં આવશે। વિકાસ કાર્યોની યોજનામાં સર્વપ્રથમ જે પ્રાથમિક સુવિધાઓ છે, પાણી, ડ્રેનેજ, લાઇટ અને બ્યુટિફિકેશન, આ યોજનાનું કાર્ય